ગુજરાતમાં 5000 સ્કૂલો બંધ કરવામાં આવી છે, સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે। આજે રાજ્યને દેશ વેચાઈ રહ્યો છે અને આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં સૂઈ રહ્યા છે કે તમારા બાળક માટે સારું શિક્ષકો નથી આવ્યા। પોલીસનું કામ તો સુરક્ષાનું છે, ચૂંટણીઓ થોડી લડાવવાની છે, પણ એ હદે ભાજપ પહોંચી ગયું છે છતાંય આપ તમે જ્ઞાતિ જાતિ ધર્મના નામે ભેગા થઈને એ ભાઈ એ જ્ઞાતિના આગેવાનો આપણા છે ભાજપના, એનો વિકાસ થાય છે। તો યાદ રાખજો, ભાવિ પેઢી વખતે તમારા સંતાનો છે ને એને આ લોકો જમીન વધવા નહીં દે। તમારા સંતાનો નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યું છે। તમામ રાજકીય પક્ષો સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓને સક્રિય કરવા મેદાનમાં ઉતરી ગયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આમ આદમી પાર્ટીની ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાના પદાધિકારીઓની બેઠક યોજાઈ। બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે। તો આવો સાંભળીએ આ મુદ્દે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે। એવા પદાધિકારીઓ છો કે ગુજરાતમાં ચૂંટણી થશે ને એટલે આખા ગુજરાતની નજર તમારા ઉપર થશે ને એવા તમે મજબૂત મહારથીઓ છો સાહેબ। મિત્રો, આજે આ પ્રસંગ એવો છે કે જેમાં આપણા પરિવાર મોટું થઈ રહ્યું છે। આજે તમે વિચાર કરો, જીવાભાઈ મને ઘણા સમયથી કહેતા હતા કે ઈશુદાનભાઈ, અમને એક અફસોસ રહી ગયો। થોડા ઘણા રહી જઈએ એટલે અફસોસ રહે ને। હમણાં હેમંતભાઈએ પણ વાત કરી। મિત્રો, આ બધી વસ્તુમાં આપણો સમય હવે બાકી ગયો છે। જો કોઈ લડી શકતું હોય, પ્રજાનો અવાજ બનાવીને વિધાનસભામાં ઉઠાવી શકતું હોય તો વાંધો નથી મને। મારે કોઈ રાજનીતિ બાપ બેટામાં મારા કોઈ દિવસ પેઢીઓમાં સરપંચ નથી રહ્યા અને આજે એમાં મને રસ નથી। પણ મિત્રો, કોઈએ જો અવાજ આપણે નહીં ઉઠાવીએ તો અઘોષિત કટોકટી આવી જશે। આજે તમે વિચાર કરો, ગુજરાતમાં લડનારા કેટલા છે? માત્ર 8-10 લોકો છે। આમ આદમી પાર્ટીમાંથી હું હોય, હેમંતભાઈ હોય, ગોપાલભાઈ હોય, ચેતરભાઈ હોય, પ્રવીણભાઈ હોય, બજરાજભાઈ હોય, કેટલા છે? ચંદ લોકો છે। અને જો ગુજરાતનું એમને ભલું થઈ જતું હોય અમને બધાને જેલમાં નાખીને, તો તમારા માટે જેલમાં જવું આજે પણ મંજૂર છે। આજે પણ આ લોકોની દાનત નથી। તમે વિચાર કરો, 30 વર્ષ થયા, 30 વર્ષ થયા સાહેબ શાસનને। છેલ્લા 15 વર્ષમાં ચીને જે વિકાસ કર્યો છે, 15 વર્ષમાં બીજા રાજ્યોએ વિકાસ કર્યો છે। અને સાહેબ, આપણા 30 વર્ષમાં ગુજરાતમાં 5000 સ્કૂલો બંધ કરવામાં આવી છે, સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે। આની પીડા છે સુદાનભાઈ। મારે કઈ બનવું નથી, એના બનવાની તમન્ના છે। તમે બધા ઓળખો છો, હું હતો ત્યારે હતો જ મજબૂત। ત્યારે પણ મારા કામ અટકતા નહોતા ને આજે પણ મારા પર્સનલ ક્યારે અટકવાના જ નહોતા। પણ જિંદગીમાં મેં નક્કી કર્યું છે, મેં ક્યારે મારા પર્સનલ કામ માટે આજ સુધી સરકારમાં મેં ફોન નથી કર્યો। જરૂર પણ નથી મને। જેટલી પણ મુશ્કેલી આવતી હોય, સમસ્યા આવતી હોય, ઈશુદાન ગઢવી ક્યારે પર્સનલ કામ કરાવતો નથી। પણ મારી એક કમજોરી એ છે કે હું ગરીબોની પીડા જોઈ નથી શકતો। મારું વાંક છે। હું ખેડૂતોની પીડા જોઈ નથી શકતો। હું મજૂરો શ્રમિકોની પીડા જોઈ નથી શકતો। હું આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એની પીડા જોઈ નથી શકતો। આ મારો ગુનો છે। પણ તકલીફ એ છે મિત્રો કે
ઈશ્વરે મને બુદ્ધિ આપી, મેં જાણ્યું કે આટલા મોટા સમાજ સાથે આટલી રીતે અન્યાય થઈ રહ્યો છે, અને આપણે જ્યારે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે કોઈ માણસ ઘરથી બહાર નથી નીકળતો. આપણે સૂઈ રહ્યા છીએ સાહેબ. આજે રાજ્ય અને દેશ વેચાઈ રહ્યો છે, અને આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં સૂઈ રહ્યા છીએ. કરોડિયાની માળાની જેમ થાંભલાઓ વીજ થાંભલાઓ આવી રહ્યા છે કંપનીઓના આડુડાની કરતી. તમે વિચાર કરો, પાક વીમો નો આપ્યો ખેડૂતોને, પાક વીમા યોજના બંધ કરી દીધી, ભાવ નથી આપતા. તમે જુઓ, તમારા મારા બાળકનું શિક્ષણ પૂરું કરી નાખ્યું લોકોએ. અત્યારે મોટા ભાગના અહીંયા હશે, તમે દિલ ઉપર હાથ રાખીને કહો કે તમારો બાળક અત્યારે સરકારીમાંથી ઉઠાવીને આપણે પ્રાઇવેટમાં ભણાવવા લાગે નથી લાગે? શું કામ ભણાવીએ ભાઈ આપણે? કેમ સરકારી સ્કૂલ સારી ન બને? અને દુઃખ એ વાતનું નથી, ભાજપે સરકારી સ્કૂલો બંધ કરી, આપણા જ્ઞાતિના આગેવાનોએ સરકારી સ્કૂલો બંધ કરી, પોતાની પ્રાઇવેટ સ્કૂલો ચાલુ કરી લૂંટે છે. મને એનો દુઃખ નથી. દુઃખ ઈ વાતનો છે કે જે ગામમાં સરકારી સ્કૂલ બંધ કરી અથવા તો શિક્ષકો ન આપ્યા, નબળું શિક્ષણ આપ્યું, અને છતાંય ઈ ગામ જેના બાળકને ભણાવવાનું ભાજપે દાટ વાળી દીધું અને પોતે પ્રાઇવેટમાં મજબૂરીએ બાળકને ભણાવે છે, ઈ જ્યારે મતદાન કરવાનું આવે ત્યારે કમળનું બટન દબાવે છે ત્યારે દુઃખ થાય છે કે તમારા બાળક માટે સારું શિક્ષકો નથી આવ્યા. આજે આ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવી, પોલીસ ઉતરી પડી હતી ચૂંટણીઓ લડવામાં. આજે પોલીસ ઉતરી ચૂંટણીઓ લડે. કેમ? તમારા કોઈનો માયલું નથી આપતું. પોલીસનું કામ તો સુરક્ષાનું છે, ચૂંટણીઓ લડી લેવાની છે. પણ એ હદે ભાજપ પહોંચી ગયું છે, છતાંય આમ તમે જ્ઞાતિ જાતિ ધર્મના નામે ભેગા થઈને એ ભાઈ ઈ જ્ઞાતિના આગેવાનો આપણા છે ભાજપના, એનો વિકાસ થાય છે, આપણો ક્યાં થયો છે? આજે તમે વિચાર કરો, હોસ્પિટલમાં ફોન કરાવવા પડે. આજે હોસ્પિટલમાં ડોક્ટરને ભલામણો કરવી પડે. કોઈ પોલીસ પકડી જાય તો પોલીસમાં ભલામણો કરવી કે અમરભાઈ ફોન કરી દેજો. હમણાં જયંતભાઈ કીધું વીજળીના જ ફોન આવે છે કે લાઈટ વહી ગઈ. હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણીમાં હું જાતો તો રસ્તા ઉપર ખાડા પડ્યા છે. જે ગામમાંથી ખાડા પડતા હતા, અવવડા ખાડામાંથી રોજ જાય એના દીકરા કે દીકરીઓ ડિલિવરી કરવા જાય અને એને તકલીફો પડી જાય, ઈ જ ગામમાંથી ભાજપને ખોબલે ખોબલે મત મળે છે, ત્યારે દુઃખ થાય છે કે આપણે જાગી છે ક્યાં? અને પાછા ન વળવા હોય તો કાંઈ વાંધો નહીં, ભલે જ્ઞાતિ જાતિમાં કરે, ચૂંટણીઓ બંધ કરી દઈએ. પણ મિત્રો યાદ રાખજો, 5-25 લોકો લડે છે, જો એને સાથ તમે ન આપ્યો, આ જનતાએ સાથ ન આપ્યો કે આને કઈ જોતું હશે, આ તો આ પાર્ટીનો છે, આ તો ફલાણા પાર્ટીનો છે, આ તો ફલાણા સમાજનો છે, આ તો ફલાણા જોડે ભરે છે, એમ કરીને તમારા માટે 25 જણા લડનારા નથી, એને જો સાથ નહીં આપો તો યાદ રાખજો, ભાવિ પેઢી વખતે તમારા સંતાનો છે ને, એને આ લોકો જમીન વધવા નહીં દે. તમારા સંતાનો આજે થાંભલાઓ આવ્યા છે, એમને આવ્યા છે. પહેલા થાંભલાઓ સર્વે કર્યું હશે, થાંભલાઓની લાઈનો માટે સર્વે કર્યું હશે, સર્વે કરીને ચેક કરાવડાવ્યું હશે, ચેક કર્યા પછી મીટિંગો થઈ હશે સરકાર લેવલે, ભાજપના મોટા નેતાઓ ધારાસભ્ય સાંસદોને બોલાવ્યા હશે કે તમારે શું જોઈએ છે બોલો, તમારા અહીંયાથી થાંભલાઓ નાખવાના છે. ઈ વીજ થાંભલાઓમાં સેટિંગો થયા હશે, કમિશનો ફિક્સ થયા હશે, પછી માપણી કરવા આવ્યા ત્યારે તમને ખબર પડી, ત્યાં સુધી તો બધાએ બૂચ મારી ડીલ કરી લીધી છે. અને છતાંય જે ગામમાં ખેડૂતને એક થાંભલો આવે ને એક ગામ ભેગું નથી થતું. અભિનંદન આપવા પડે જેતપર ગામમાં, મોરબીમાં હું એમ કહું છું કે પટેલ દીકરીઓને કે આજે પણ પટેલની દીકરીઓ મજબૂતાઈ આંદોલનમાં બેઠી છે. જ્યાં સુધી તમે તમારા હક અને અધિકાર માટે નહીં જાગો, તમે હક અને અધિકાર માટે બોલશો નહીં, તો સાહેબ ઈ તો જોઈએ છે આ લોકો
વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ સમાચાર માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.